કેટલા લોકોને રાત્રે જમ્યા પછી ભૂખ લાગે છે, જેના પાછળ સાયન્સ રહેલું છે. પહેલું છે બ્લડ શુગરની ગડબડ. જો તમારા ડિનરમાં વધારે પડતા કાર્બ્સ એટલે કે ભાત, ઘઉં કે બટાટા હોય અને ઓછા પ્રમાણમાં ફાઈબર્સ હોય તો તેના કારણે બ્લડ શુગર લેવલ ઝડપથી ઉપર જતું રહે છે અને પછી 2 થી 3 કલાક પછી ઝડપથી નીચે આવી જાય છે. આ ડ્રોપને બોડી ભૂખ તરીકે સમજે છે, એટલે ડિનરમાં પ્રોટીન, ફેટ અને ફાઈબર્સનો બેલેન્સ રાખવો એ બહુ જરૂરી છે. બીજું છે કોર્ટિસોલની ગડબડ. આ એક સ્ટ્રેસ હોર્મોન છે જે દિવસભર એક્ટિવ હોય છે અને રાત્રે પણ બોડીને રિલેક્સ થવા દેતું નથી, જેના કારણે મોડી રાત્રે ભૂખ વધારે લાગે છે. માટે રાત્રે એક રૂટીન બનાવો, સ્ક્રીનથી દૂર રહો અને ઓછી લાઇટમાં રહો. ત્રીજું રીઝન છે ઇમોશનલ ભૂખ. રાત્રે કોઈ પણ તકલીફ હોય એ બહુ ઊંડી લાગે છે, જેનાથી શરીર તેને બેલેન્સ કરવા માટે અલગ અલગ રસ્તાઓ શોધે છે અને ભૂખ એમાંનો એક રસ્તો છે. આવા સમયે થોડી ધીરજ રાખો, એક ગ્લાસ પાણી પીવો અને ભૂખને કંટ્રોલ કરો. ખાવું એ ખરાબ નથી, પરંતુ ન જરૂર હોય ત્યારે ખાવાથી શરીરને નુકસાન થાય છે. આ વિડીયો શેર કરો તમારા એ ફ્રેન્ડ સાથે જે દરરોજ મોડી રાત્રે ખાય છે અને આવી જ યુઝફુલ માહિતી માટે ઓમ સાઈ ફિઝિયો ક્લિનિકના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.